હેલો ફ્રેન્ડ, સીતારામ. કેમ છો બધા? અટાણે વાગ્યા 9:30 ને ઝીણો ઝીણો વરસાદ આવે, ફૂહી આવે હજે તો ચીરી ચીરી હારો ને તો આવે જતો હતી બધા વાર જોવે કે થઈ જાય પણ નહીં તો આવતો. બસ આવા ફૂહિયા હવારના પોરમાં કાયમ આવે ને આજ બગીચો પીવરાયો ને અમારા ભ્રાણીના ફૂલ મસ્ત મસ્ત ઉગડે. શિયાળામાં બહુ ન થાય, ઉનાળામાં તો એ મસ્ત થાય. જો આ એક ન્યૂ હે, આ ઝાખો કલર છે, ઓલો સેજ ખાટો પારવા કારણ કે વાયવા તો હરો હોય પણ એવા થયા નહીં, લઈ ગયા નહીં બરોબર. ને આ ફૂલ ન થતા એવું થાય સુમાં હું આવ્યું જો કે અડધું વીયું ગયું સુમાં હું રૂત હોય ને કદાચ થોડુંક આઈ નડતું હોય ના, કદાચ ઉનાળામાં ગમે એ ઝાડવામાં ફૂલ ઓછા જ થાય. ને આ અમારી ઝીણકોક રસ્તો હોય જવા આ વધે ગયું એકદમ બે એકબીજાને અડે, કદાચ થોડું ઘણું તો કાપવું જ છે. વધ કરે બહુ. ને યોગેશનો પાટો ફાઇનલી છૂટે ગયો, પણ બીજો પાટો વાર્યો અમે ઘર મેળી. જા ગરમ પાટો છે આ રીતનું જો અમને હાલે. હું જ કાયમ વારે. રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? એમાં કાં કા થોડોક હાથ દુખે ને દહથી થોડુંક ધ્યાન રાખવાનું કીધું, એટલે ગરમ બાટો વાર્યો તે કાં થોડુંક વાંધો ન આવે. યાદ આવે કે મારો હાથ દુખે, કઈ કામ નહીં કરવાનું, દહક દી વજન વાળું કે કઈ કામ કરવાનું ના કહ્યું. બુલેટ ન તાકવાની હમણાં. ને આ અમારું મીંદડું એક દી વાઈમાં પડે ગયું હતું, એનો વિડીયો હે થોડોક ક્લિપ નાખી. લોખંડ એટલું હોય અમે કામ કીધું, પછી ખાટલો ઝીણકી પહેલાં તો પિંજરું નાખ્યું, ઠામનું પિંજરું હોય ને એમાં ન આવ્યું. પછી ખાટલી અમારે હે ઝીણકી તો એ નાખી, તો એમાંય આવ્યું નહીં. કેટલી ઘરે કેટલી 5-6 કલાક રાખી કે આખી રાખી? 2 દી રાખે યોગેશ, બીજે દિન કાઢે. એક દી ને એક રાત રાખી ખાટલી, પછી એના માથે રોટલો બટકા નાખ્યા કદાચ કે યા તો એ કામ કરે, એને માથે બેસે ને રોટલો ખાઈ જાય, પણ જીવા અમારો અવાજ સાંભળે ને ઉપરથી એવું વ્યૂ ભેખડવું ના હે ને. તો એમાં વિડીયો થોડોક વિડીયો એ હે કે જ્યારે એને લેતા હતા ને કોથરામાં એક ભાઈને પછી ઉતાર્યો અંદર વાયુમાં ને પછી એને કપડ્યું ને કપડવાય નહોતું તો બટકોય ભર્યો ઊંડીનું એવું હે. ઓલું ન કે હે ફાર આવી જાય ને 3 દીથી અંદર હતું કાંઈ 3-4 દીથી એ તો એના ભાગ હારા હતી જીવતું રહેવું ને અમને ખબર પડી, કારણ કે અવાજ કરતું હતું મ્યાઉ મ્યાઉ. ને આની ટેવા એવી છે જે આ એક જ એવું હે, સોફા માથે સડે ને બેસે જાય, સોફા માથે બેડ માથે. સાઈડ બોર્ડ તો બીજા નંબરની વાત છે, પણ એને સારી જગ્યા બેહવાનું સારી જગ્યા હોવી જોઈએ. ગાદલું પોસું કા સોફો કઈ ધ્યાન ન હોય. હા નકર જો આ પગલું છે ને એમાંથી એવું કામ હે. આ એક જ જરાક અંદર વધારે ઘરમાં ગીરે, બાકી એ કઈ ને સાઈડ બોર્ડ ને જ કરતા હોય છે, પણ અહીં ગીરે જાય સોફા માથે સડે ને બેસે જાય કાં બેડ માથે. તમે ધ્યાન રાખીએ, દરવાજો અસુડ બંધ જ રહે. ને આ રાતરાણી ને હમણાં લોગિંગ આવી છે, પણ ધીરે વાર્તા લાગે ને ટાઈમ લગતા છે. ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી તો સબસ્ક્રાઈબ કરી દીજો, નવું પ્રેમને સપોર્ટ દેતા રહીજો. અમારે મીંદડું 3-4 દીથી પડે ગયું હતું, ત્યાં જ ફાઇનલી મીંદડાને બસલું હે કાળા કલરનું નીકળે ગયું. જો આ ભાઈ અંદર ઉતર્યો હતો ને કપડાઈ ગયું. જો આ રહ્યું આમાં હે માંડ હો કઈ પડ્યું કારનું, એટલા બધા હાવ મિનિટમાં આવતા ને જીવતું હે અજે હે તેઓ જરા કોઈલી ગામ મૂકો નકર આગળ ભાગી છે યોગેશ. હા માન કપડાનું પાણીમાં ઘુમરા મેરવા આ હે રાજુ મામન ભાઈ ના હાથમાં નર માર્યો. હિંમત ઉતી કોઈ
ને આ મારું રામુ કેદુકને તમે જોઈએ જ નહીં હોય મારું રામ પ્યારી હા આ બાજુ અમાર ભાડો છે માંડવી છે આ થોડી પાસતરી છે અમારાથી તો આગતરી છે આ બધી ઓરવેલ છે ને આ બાજુ જે એટલું કડકું છે ને એમાં પાટલાય ફાટકેગા આ બધી ઓરવેલ જ છે એટલે હા આ તો કાં આ તો હાવ પાટલામાં ફટકેગા આમાં કદાચ હાથી ન હાલે વાલા આ એટલામાં કદાચ સાકું હોય તો કારણ કે એની ઓરવે દીધી હતી તો હારામાં હારી માંડવી ને અમારા જીવાઓને તાવ જે કેટલાય હાથી હાલી અમારે એક તો આ બાજુ એટલું હુર્યું થાય પાણીની બહુ ન મોટર પાસે બોર ઊંડા બહુ 700-800 ફૂટ તો અહીં જ કમસે કમ હજાર હોય પણ કમસે કમ 700-800 ફૂટ બધાય નહીં 100 ફૂટ ને પાણી તો પછી એમાં બરે જાય ને ઉતારે ને વરે નાખે એમાં ચાલુ જ હોય અમુકને તો મોટરું હોતું અમારે જીવાને જાય કેબલ ને બધું તો વરે કઢાવવા વાળા આવે કઈ જરૂર નતો અમારે હા કઈ વાંધો ન આવ્યો પડી અમારે માંડવી આવી છે ને તે બીજી વાત બહુ ને જ ને એટલે વાંધો ન આવતો ને હે ફુવારા ફરી ગયા ને બધે હે એ પાછા નહીં ફરે અટાણે બોરમાં એટલે એ તો આજે આપણે આ બોરની ચાલુ હજુ જો એક આઈન બોર છે આઈન હે ને એક વાં હે 3 હે અમે એક જ જગ્યાએ થતી ચાલુ કરી પણ એવું પાણી ને જ કાંઈ ક્યાંથી આવે બોરમાં નાખીએ મોટર તો એટલું આવે એવું ફુવારા ફરી ગયા એકદમ ને ઝાડવાન કુંડાન ભરાઈ છે એટલે હાલ્યું રહીએ ખર વાટડી જવાય છે એ પીએ છે ને અમારે પરવાનું જે હે હું એમ ને એ જ વધારે અવાજ થયું પાછું આનો જ ન ઢગલો શહેર ગયો તો આ બાજુ ગલકા ને ભીંડા થોડાક વાવેલ છે અમારે ભાગીએ ભાઈને આ બાજુ છે દૂધી ને સીભડાના વેલાય છે એના દેહના સીભડા જી એને બહુ અસલ થાય ને મોટા મોટા થાય જો થાય તો હું દેખાડે મોટા મોટા હજે તો કામ વાવ્યા એના દેહમાં બીજી રીતના જોઈએ એક ફેરે મેં શીખ્યું હતું યોગેશ તમે એ શીખ્યું સીભડું એમપીનું દેહનું હોય બહુ મસ્ત હોય એટલે બી આ લેવા હતા ને કોકનું વાડી થયું હતું બી વાવ્યું હતું ને અમારે હા એની ઓલી બાજુ મલક બકાલું વાવ્યું એને તો મગ ને બધું વાવ્યું અમારે તો વાવું અમે વાવે તો દીધું આ બે ક્યારે બાકી છે તો મેં થાય તો હવે ના કહેતા કાં આ કામ ધાણા વાવ્યા કામ આખે હા ધાણા જ છે એવડે વાવે સુધારે લીધા ને પછી વાવે દીધા કદાચ થળિયા હોતા હોય ને કદાચ લાગે છે ખર નેદની ત્રણ ને આ રીંગણી મરસી ને બધું હે થાય તો ઘણી ઢગલો છે પણ આ મને થાય કે રીંગણીનો રોપ જો જાવા માંડ્યા યોગેશ હતા ના ના એ હે આ ઘરના હે ને વાંથી નર્સરીમાં ના ના બીજા હે ને ટમેટી રીંગણી ને મરસી 3 વસ્તુ આ બધે ક્યારે વાવેલ છે હજે આગળ કંઈક દેખે ને સીતાફળ અમારે આવ્યા હતા ઉરેગા ને પાછો ફાલ આવી છે એક દાંડા અમે ખાઈ લીધા આ કંઈક વાવે છે વાવ્યું ને તે ઉઈ ગયું આ કાં હોય વાવે છે જો ને જ થવા હમણાં એવું તો પારવી હે માંડવી પણ ના ના હાવી થઈ ગઈ કઈ હા જવારવારામાં પણ જવારવારામાં જોજો ફાલ વધારે 8 વાગે ઉઠે 9 વાગે તોય બગે ને આતા જો હજી અટાણે ઉગતી આવે એવું કે છે માંડવી કેટલા દિને આપણી થઈ મહિનામાં 2-3 દિન ઓછાય
શિયાળ દિવસ એક દી મેં વિડીયો બનાવ્યો હતો પણ તે મને ખબર નહોતા મેં એને અંદાજો મારે દીધો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને આ મારો પપિયો મલક બધા આવ્યા એ પહેલાં એક આવ્યું તો પછી વાવાઝોડામાં પૂરું થયું હતું ને આ એક જાતના ગવાર છે લગભગ આ દેહી ગવારના જા ઈ જ છે જોતા હવે રૂમ ઝૂમ પણ હજે કંઈ ફૂલ કે કંઈ દેખાતું નથી કીધું આવે મારા જેવડો જ થયો આવું બધું હે બગીચો અડધો સાફ થઈ ગયો છે આ નથી સાફ થઈ ગયો આ બાજુ અડધો થોડુંક સાફ કીધું કારણ કે હજી ને દેહી ને દઈ જાય તો પછી બધા લીલા સમ ખેતરું છે પણ વરસાદ આવે જાય ને તો બહુ ખારું બધાની ખાસ જરૂર છે મેં વગર કંઈ થાય ને સાચી વાત ને મેંની જરૂર છે ફૂલ ને મેં વાસ મીનુ મીનુ મીનુ